સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર પ્રિતેશભાઈ, જે કોઈ જ્ઞાતિ યુવક મંડળ આપણી રાત્રિ શાળા જે અત્યારે કામ કરી રહી છે. આપણે ઓલરેડી અત્યારે ડિસ્પ્લેમાં જોયું કે કેટલી અનુશાસનથી એમાં કામ થાય છે, કે કેવી રીતે આપણા છોકરાઓ શીખે છે. અને એના માટે અત્યારે જે આ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવવા માટે જે પ્રિતેશભાઈ, નિતેશભાઈ, આખી જેટલી પણ એમની ટીમ છે, એ બધાએ જે મહેનત કરી છે, એમના માટે એકવાર એમના માટે તો જોરદાર તાલીમ બને જ છે. દોસ્તો, અત્યારના ટાઈમમાં તમને બધાને ખ્યાલ હશે, લોકો એના ભાઈ માટે પણ, સગા ભાઈ હોય તો એના માટે પણ 5 મિનિટ સ્પેન્ડ નથી કરતા. જ્યારે આ લોકો છેલ્લા 20 દિવસથી 19 તારીખથી કન્ટિન્યુ આવી રીતે એમની મહેનત ચાલુ છે અને સતત પ્રયાસ કરે છે કે છોકરાઓનું જે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે, જે ફિઝિકલી મેન્ટલી એ લોકો વધારે ને વધારે સ્ટ્રોંગ બને. તો એના માટે એ કન્ટિન્યુ મહેનત કરે છે, કન્ટિન્યુ જજમેન્ટ બધાને ફેર. જલ્દી હું મારું વક્તવ્ય છે આપી દઉં, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને મને એક પ્રસંગ યાદ આવે છે. જો પ્રિતેશભાઈ મને હા પાડે તો હું કહી દઉં કે હમણાં જ રિસન્ટલી જુનાગઢમાં અમારે પાયથોન ઉપર એક સેમિનાર હતો. તો એ સેમિનારની અંદર એક સંતશ્રી પણ આવેલા હતા. હવે એ સંત જે હતા ને, એમને પણ એ જ રીતે સમય મર્યાદામાં એમનું વક્તવ્ય આપવાનું હતું. હવે થયું એવું કે એમને આંખો બંધ કરી અને ઓમ બોલીને એમનું વક્તવ્ય ચાલુ કર્યું. હવે જ્યાં એમને વક્તવ્ય આપતા ગયા, સમયની મર્યાદા તૂટી અને ત્યાર પછી જ્યારે એમને આંખ ખોલી તો કીધું કે માફ કરજો, સમયની મર્યાદા ચૂક્યો છું કેમ કે હું ઘડિયાળ નથી પહેરતો. તો એમના જે હોસ્ટ હતા, મતલબ કે જે પ્રોગ્રામ જે ત્યાં હોસ્ટ કરતા હતા, એમને જ કીધું કે મહારાજ ઘડિયાળ નથી પહેરતા, કેલેન્ડર તો છે ને. પ્રિતેશભાઈ મને એવું કહે એ પહેલા હું મારી વાતને તમારી સામે રજૂ કરવા માંગુ છું કે આજે મારું નામ રાકેશ સતીશભાઈ મહેતા છે ને હું ગણપત યુનિવર્સિટીમાં અત્યારે ફરજ બજાવું છું. મેં મારું જે સ્કૂલિંગ છે એ અલગ અલગ રાજ્યોમાં કરેલું છે. ઇન્ડિયાની અંદર મારું ગ્રેજ્યુએશન જામનગરમાં અને પોસ્ટ ગ્રેજ્યુએશન જે છે એ અમદાવાદથી કરેલું છે. છેલ્લા 17 વર્ષથી હું એજ્યુકેશન ફિલ્ડની અંદર કાર્યરત છું અને ઘણા બધા સેમિનાર્સ મેં લીધા છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર, સોફ્ટ સ્કિલ્સ ઉપર. કેટલા બધા એવા સેમિનાર્સ મેં કરેલા છે કે જ્યાં સ્ટુડન્ટ્સે મારો બેનિફિટ લીધો છે. તો આજે હું અહીંયા એટલા માટે આવેલો છું કે તમે લોકો પણ, જે મારા ભાઈઓ છે, એ પણ મારું બેનિફિટ લે. કોઈને એવું લાગતું હોય કે કોઈ પ્રોજેક્ટ કરવો છે, કે કોઈ એમને ઇન્ફોર્મેશન જોઈએ છે સોફ્ટ સ્કિલ્સ ઉપર કે કોઈ પણ સ્કિલ્સ ઉપર, તો એ સ્કિલ્સ ઉપર હું એમને હેલ્પ કરી શકું. બીજું, આજનો જે મારો ટોપિક છે, જે હું અત્યારે કહેવા આવ્યો છું, એ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે લોકોને, જેટલા પણ અહીંયા સ્ટુડન્ટ્સ છે, એમને લોકોને ખાસ જાણવા જેવું છે કે જે અત્યારની સ્કિલ્સ ડેવલપમેન્ટ છે, એને અત્યારે ગવર્મેન્ટ પણ સપોર્ટ કરે છે. જે નેશનલ એજ્યુકેશન પોલિસી જે સરકાર અત્યારે લાવી રહી છે, એની અંદર પણ સ્કિલ ડેવલપમેન્ટનું એને ખાસ એમ્ફેસાઇઝ, મતલબ એની પર ધ્યાન આપેલું છે. તો સ્કિલ ડેવલપમેન્ટ ઉપર મારે થોડી તમારી સાથે પહેલા વાત કરવી હતી, પણ એ પહેલા જેટલા પણ સ્ટુડન્ટ્સ અત્યારે અહીંયા છે, જેમને પણ અહીંયા પાર્ટિસિપેટ કરેલું છે, એ બધાને હું કોંગ્રેચ્યુલેશન કહું છું, જે ઓલરેડી વિનર ડિક્લેર થઈ ચૂક્યા છે અને જેટલા પણ અત્યારે પાર્ટિસિપેશન આમાં કરેલું છે, એમને પણ હું એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન કહું છું, જે વિનર થવાના છે. અને બીજું કે જેટલા પેરેન્ટ્સ અહીંયા છે, એ લોકોને પણ હું ઇન્સિસ્ટ કરીશ કે તમે લોકો પણ વધુ ને વધુ છોકરાઓને અહીંયા ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરો, જેથી એમની અંદરની જે પોટેન્શિયલ છે એ બહાર આવે. અને પોટેન્શિયલ જે છે ને, એ એમને આગળ જતા જીવનમાં બહુ હેલ્પ કરશે. મારો પોતાનો અનુભવ છે કે જ્યારે મેં પહેલી વાર રાત્રિ શાળામાં ભાગ લીધો હતો ક્વિઝ કોમ્પિટિશનમાં, ત્યારે મને પણ ઘણા જે મારા આજુબાજુના જે મારા સગાવાલા હતા, એના માટે મને પ્રોત્સાહિત નહોતા કરતા. પણ જ્યારે મારો ફર્સ્ટ ટાઈમ આવ્યો ને, તો મોરલ સપોર્ટ જે મને મળ્યો છે એ અલગ લેવલનો છે. તો એટલા માટે હું ઇન્સિસ્ટ કરીશ કે તમે પણ તમારા બાળકોને વધુ ને વધુ આમાં પ્રોત્સાહિત કરજો ભાગ લેવા માટે. અને આનું હું તમને એક લાઈવ એક્ઝામ્પલ આપવા માંગુ છું. આજે તમને બધાને, જેટલા સ્ટુડન્ટ્સ, જેટલા પણ પેરેન્ટ્સ આવ્યા છે ને, એમને એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન અત્યારે દેખાડીશ કે કઈ રીતે આ તમારું જે. તો એટલા માટે હું ઇન્સિસ્ટ કરીશ કે તમે પણ તમારા બાળકોને વધુ ને વધુ આમાં પ્રોત્સાહિત કરજો ભાગ લેવા માટે. અને આનું હું તમને એક લાઈવ એક્ઝામ્પલ આપવા માંગુ છું. આજે તમને બધાને, જેટલા સ્ટુડન્ટ્સ, જેટલા પણ પેરેન્ટ્સ આવ્યા છે ને, એમને એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન હું અત્યારે દેખાડીશ કે કઈ રીતે આ તમારું જે મોરલ જે છે એ બૂસ્ટ કરી શકે છે. રાઈટ. હું તમને લોકોને એક સવાલ કરીશ કે જો હું તમને પૂછું કે 15 સેકન્ડમાં આપણે કેટલી તાળી પાડી શકશું, કોઈ કહી શકશે? કેટલી? 5. બીજું કોઈ? 25. બીજું કોઈ? હું એક કામ કરું છું,
હું 15 સેકન્ડ વોચમાં ટાઈમર રાખું છું. તમે લોકો જ કાઉન્ટ કરજો કે તમે કેટલી તાલી પાડો છો. તો કોઈ મને 25 કીધું છે, કોઈ 50 કીધું છે, કોઈ 5 કીધું છે, કોઈ 15 કીધું છે. તમે લોકો જ કાઉન્ટ કરીને મને કહેજો. ટાઈમ સ્ટાર્ટ નાઉ. સ્ટોપ. કેટલી તાલી થઈ? કેટલી થઈ? દોસ્તો, આ તમારું અંદરનું પોટેન્શિયલ છે. આપણે ઘણી વાર પોતાને અંડર એસ્ટિમેટ કરતા હોય છે કે મારેથી આ થશે, મારેથી આ નહીં થાય. પણ જ્યારે આપણે કરીએ છીએ ને, જ્યારે આપણે પ્લેટફોર્મ મળે છે અને એ પ્લેટફોર્મનો યુઝ કરીએ છીએ ને, ત્યારે આપણે ખબર પડે છે કે આપણી અંદરનું પોટેન્શિયલ કેટલું છે. તમારામાંથી જ કેટલા હતા કે 25 થશે, 5 થશે, પણ તમે અત્યારે જોઈ લીધું કે 15 સેકન્ડમાં કેટલી તાલી પડે છે, રાઈટ? તો આવા જ પ્લેટફોર્મનો તમારે આગળ પણ યુઝ કરવાનો છે. અને એટલા માટે જ હું અગેન જેટલા પણ મારા સાથે મારા દોસ્તો છે એ બધાને જે પેરેન્ટ્સ છે એ બધાને ઇન્સિસ્ટ કરું છું. બીજું કે જે ટોપિક છે મેઇન, જે સ્કિલ ડેવલપમેન્ટની હું વાત કરું છું, એની ઉપર આવ્યું તો ડાયનાસોરનું નામ બધાએ સાંભળેલું છે? શું છે ડાયનાસોર? પૃથ્વી ઉપરનું સૌથી મોટું પ્રાણી છે, રાઈટ? જેને કોઈ મારી નથી શકતું, જેને કોઈ કાપી નથી શકતું. એ છે અત્યારે આપણી સાથે. શું કામ નથી? સ્ટોરી ખબર છે? ડાયનાસોર શું કામ અત્યારે પૃથ્વી ઉપર નથી આપણી સાથે? બરાબર. ડાયનાસોર અત્યારે આપણી સાથે એટલે નથી કેમ કે એ ચેન્જને એડોપ્ટ નતા કરી શક્યા. જ્યારે બીજા વાતાવરણમાં એ સર્વાઈવ ના કરી શક્યા. તો અત્યારે જે સ્ટુડન્ટ છે, તમે જે નોકરિયાત છો, જેટલા પણ સ્ટુડન્ટ છો, જો તમારે સર્વાઈવ કરવું હોય, જો લુપ્ત ના થવું હોય, તો તમારે પણ તમારી સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન દેવું પડશે. અત્યારે IIM જેવી ઇન્સ્ટિટ્યૂટ છે, IIT જેવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં સ્કિલ્સ ઉપર ધ્યાન દેવામાં આવે છે અને તમારી સ્કિલ્સને કઈ રીતે ઇમ્પ્રુવ કરવું એની ઉપર ધ્યાન દેવામાં આવે છે. જો તમે તમારી સ્કિલ્સ ઉપર ધ્યાન નહીં દો અને કોઈ બીજી જગ્યાએ તમે કોઈ સારા પદ ઉપર આવી જશો કે કોઈ સારી ડેઝિગ્નેશન ઉપર આવી જશો તો તમે એની સાથે ન્યાય નહીં કરી શકો. અને એનો ઓલરેડી તમને બધાને અનુભવ થઈ ચૂક્યો હશે કે જે સારી પોસ્ટ ઉપર જ્યારે કોઈ નબળો માણસ આવી જાય કે કોઈ અનસ્કિલ માણસ આવી જાય તો પાછળવાળાની હાલત શું થાય છે, રાઈટ? અને એ સિવાય એક લાસ્ટ હું તમને બધાને વિનંતી કરીશ કે આપણા જેટલા પણ ભાઈઓ છે કે જે અલગ અલગ સ્કિલમાં છે, એ કદાચ ભણી નથી શકતા, પણ એ લોકો એના જીવનમાં સારું કરે છે. જેમ કે ડીજેમાં છે, ઇલેક્ટ્રિકનું કામ કરે છે, મંડપ સર્વિસનું કામ કરે છે, કે જેને પોતાની સ્કિલ્સ ઉપર ધ્યાન દઈ અને પોતાની કમાણી છે નોકરિયાત કરતા પણ સારી રીતે કમાય છે. તો હું તમને બધાને પ્રાર્થના કરીશ કે તમે લોકો પણ એ લોકોને સપોર્ટ કરો. આપણા જ ભાઈઓ છે એમના માટે જે મોબાઈલનું કામ કરે છે કે જે બીજી ફિલ્ડમાં જે સ્કિલ્સ ઉપર કામ કરે છે પોતાનો ધંધો વિકસાવીને, તો આપણે એમની જ સાથે રહી અને એમને હેલ્પ કરી એના બિઝનેસમાં આગળ રન કરવા માટે, જેથી આપણા બાળકોને જ્યારે કોઈ સ્કિલ્સ માટેની જરૂર પડે તો એ લોકો એમને હેલ્પ કરી શકે. બીજું કે જે પ્રિતેશભાઈ લાસ્ટ એક વાત કરી એના માટે હું અગેન એને રિપીટ કરું છું કે જે આપણે સમૂહ લગ્ન જે આયોજન થયું છે